હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજની સવારના મસ્ત મજાના તમને બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો, વાગી રહ્યા છે અત્યારે સવારના 6:45. આપણો ડેઇલી રૂટીનનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ને હવે આપણે જવાનું છે સ્કૂલે. નીકળતા પહેલાં તમને આજે એક વાત કહી દો. વ્લોગમાં કન્ટિન્યુ તમે આજે બના રહેજો અને સ્કીપ કર્યા વગર વ્લોગને પૂરેપૂરો જોજો તો તમને વધારે મજા આવશે. અને હમણાં 2-3 દિવસ આપણે બહુ બધી મજા કરવાની છે, કારણ કે આપણે એક હિન્ટ આપી દઉં કે આપણે આજે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં છે બ્લોગમાં આગળ તમને જોવા મળશે, તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય, પહેલીવાર મારી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને બેલ આઇકન પણ ઓન કરજો. ચલો હવે નીકળીએ સ્કૂલે જવા માટે. A few moments later. વાત થઈ રહી છે અત્યારે યુટ્યુબની. જો મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ છે અને એમાં અમે લોકો છે ને અત્યારે વોક કરી રહ્યા છીએ, કારણ કે ઓલરેડી ફ્રી જ છીએ. બે લેક્ચર ફ્રી છે આપણા, બ્રેક સુધી એકદમ ફ્રી છીએ. અને આને કીધું હાલો આપણે જઈએ વોક કરવા માટે, કારણ કે સવારે કંઈ થતું જ નથી. આપણે મજા આવી ગયો સવારમાં. ભાઈ તો મિત્રો, હવે છે ને આપણે બાવળાથી આવી ગયા છીએ અહીંયા અડાલજ, અને અડાલજથી આપણે જવાનું છે હજુ સુધી આગળ. ગટકા કરીને આવ્યા છીએ, પહોંચ્યા છીએ અહીંયા સુધી. હવે અહીંયાથી સાધન મળી જાય ને પછી નીકળીએ આગળ. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ. કેમ છો? બસ ફાઇન. કેમ છો તમે? હાલો, જય માતાજી. જય માતાજી. આપણે આયા આમના ઘરે, પણ કેમ આયા એ સિક્રેટ છે ભાઈ. એ હવે તમને જોવા મળશે સરપ્રાઈઝ. આજના બ્લોગમાં જોવા મળશે કે નહીં, પણ કન્ટિન્યુ તમે પાછા આગલા બ્લોગમાં રહેજો. હાલો, ત્યારે હજુ પહોંચ્યા છીએ. બપોરના આપણે નીકળ્યા હતા અને વાગ્યા છે અત્યારે ખ્યાલ નથી, જોવું પડે. 6 વાગવા આવ્યા. બોલો, બાપરે બાપ. 1 hour later. ફેમિલી, હવે આપણે આખો દિવસ ટ્રાવેલિંગમાં ગયો ને એટલે ભૂખ બી લાગી ગઈ છે, કારણ કે વચ્ચે રસ્તામાં ક્યાંય પણ હોલ્ડ કર્યો નતો. એટલે હવે જો અમે લોકો આવી ગયા છીએ અહીંયા ડાયરેક્ટ માધવીમાં. અને આ બે તો રહેવાતું નથી, તો આગળ જતા રહ્યા. ઘરે હતા તોય લાગી ગઈ. હા, તને લાગી? મને તો બહુ લાગી. એમને જ લાગી ભાઈને જ બહુ લાગી. હાલો ત્યારે જો માધવીનું એન્ટ્રન્સ કંઈક આવી રીતનું છે. આવડતું ખાતા ન આવડતું નોર્મલી આપણે જમીએ ને એટલે ઠંડી ઉડી જાય, પણ અમને છે ને ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ. અહીંયા જો બહાર આવ્યા ને હવે આપણે ત્યાં. કંઈ નહીં, ચલો હવે નીકળીએ ઘરે જવા માટે.